ગુડ મોર્નિંગ બેટા. નામાના મૂળ તત્વો ભાગ 2 માં પ્રકરણ નંબર આજથી આપણે સ્ટાર્ટ કરશું 5, એટલે કે હિસાબી ગુણોત્તરો અને તેના વિશ્લેષણો, એકાઉન્ટિંગ રેશિયોઝ એન્ડ એનાલિસિસ. આની પહેલાંનું ચેપ્ટર જે આપણે જોયું એ ચેપ્ટર એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, કે જ્યારે આપણે ધંધાકીય અને બિનધંધાકીય એકમ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હોય અને આ નાણાકીય વ્યવહારોને હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે જ નોંધવામાં આવતા હોય છે. નાણાકીય વ્યવહારો હિસાબી પદ્ધતિના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે, જેની શરૂઆત આમ નોંધથી થાય છે અને છેલ્લે એકમના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રકોના મુખ્યત્વે 3 અંગ, જેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું કે જેને આપણે આવકનું પત્રક કહીએ છીએ, અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાણાકીય પત્રકોમાં રોકડ પ્રવાહનું પત્રક, ભંડોળ પ્રવાહનું પત્રક નો પણ સમાવેશ કરવામાં આવે છે. નાણાકીય પત્રકો જે તે એકમના નિર્ધારિત સમયના થયેલા નાણાકીય વ્યવહારોના પરિણામ અંગેની માહિતી આપે છે, જેમ કે કેટલા રૂપિયાનો કાચો નફો થયો છે, કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. આ નાણાકીય પત્રકો હિસાબી સમય દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારોનું પરિણામ રજૂ કરે છે. ટૂંકમાં નફા નુકસાન ખાતું એકમનું ધંધાકીય પરિણામ દર્શાવે, જ્યારે પાકું સરવૈયું આર્થિક પરિસ્થિતિ દર્શાવતું હોય છે. તો જ્યારે ચોથું ચેપ્ટર આપણે ચલાવતા હતા ત્યારે વારંવાર આપણે હિસાબી ગુણોત્તર પ્રકરણનો રેફરન્સ આવતો હતો, કે હિસાબી ગુણોત્તરથી કેવી રીતે આપણે પ્રમાણ નક્કી કરી શકીએ કે ભાઈ કાચા નફાનું પ્રમાણ કેવી રીતે છે, ચોખ્ખા નફાનું પ્રમાણ કેવી રીતે છે તે. એટલે કે ધંધાકીય એકમના નાણાકીય પત્રકોનું વિશ્લેષણ નાણાકીય પત્રકોમાં દર્શાવેલ માહિતીને સમજવામાં સરળતા ઊભી કરે છે. આ સરળતાના કારણે વિવિધ પક્ષકારોને રોકાણ અંગેના પોતાના નિર્ણયો લેવામાં ખૂબ જ અનુકૂળતા રહે છે. નિર્ણય લેવો કે કેમ તે બી એમને ખબર પડે છે. અને આ અનુસંધાને આપણે અગાઉના પ્રકરણમાં તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકો અંગે જાણકારી પ્રાપ્ત કરી. નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં અન્ય એક સાધન એટલે કે ગુણોત્તર વિશ્લેષણનો પણ સમાવેશ થાય છે. ગુણોત્તર વિશ્લેષણ એ નાણાકીય પત્રકોના વિશ્લેષણનું પ્રણાલિકાગત અને વધુ ઉપયોગમાં લેવાતું સાધન છે, કારણ કે પ્રમાણ ત્યાંથી ડાયરેક્ટલી ખબર પડે. આપણે કહી દઈએ કે 10% નફો છે, રેશિયો નફાનો જે છે પ્રોફિટ રેશિયો 20%નો છે, એટલે ત્યાંથી એનાલિસિસ કરવું સરળતા રહે છે. I.M. પાંડેના જણાવ્યા પ્રમાણે અથવા તો એના મત પ્રમાણે જો આપણે આગળ વધીએ તો બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર અથવા તો નાણાકીય ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે બે હિસાબી આંકડાઓ જે છે એટલે કે કાચો નફો અને વેચાણ જેમ કે છે, તો એ બંને વચ્ચે શું રિલેશનશિપ છે, શું ગાણિતિક રીતે એ બંને એકબીજાની હારે જોડાયેલા છે, તે દર્શાવતું પ્રમાણ એટલે કે ગુણોત્તર. ગુણોત્તર એ નાણાકીય માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે, ટૂંકાણમાં રજૂ કરે છે, અને ધંધાકીય એકમની કામગીરીના ગુણાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. આર્થિક નિર્ણયો હોય અને ગુણાત્મક નિર્ણયો હોય, તો ગુણાત્મક નિર્ણયો લેવા માટે થઈને આપણને ખાસ કરીને ગુણોત્તર જે છે એ ઉપયોગમાં આવે છે. નાણાકીય પત્રકોના ઉપયોગી અર્થઘટન માટે ગુણોત્તર વિશ્લેષણમાં તુલનાનો ખાસ સમાવેશ કરવામાં આવતો હોય છે. આપણે કમ્પેર કરીએ છીએ
કે ભૂતકાળના નાણાકીય પત્રકોના આધારે ગણાયેલા ગુણોત્તરો સાથે આપણે કમ્પેરિઝન કરીએ, પેઢી દ્વારા જે ગુણોત્તરો ગણવામાં આવે છે તેની સાથે સરખામણી કરીએ, ઉદ્યોગના જો કોઈ ગુણોત્તર હોય કે પછી હરીફોના જે ગુણોત્તરો છે તેની સાથે આપણે કમ્પેરિઝન કરીએ. જેમ કે કાચા નફાનો ગુણોત્તર એ આવકનો ગુણોત્તર છે. ધારો કે ગયા વર્ષે આ ગુણોત્તર 25% હોય અને ચાલુ વર્ષે 30% હોય તો ચાલુ વર્ષે ધંધાની કાચા નફાની સ્થિતિમાં વૃદ્ધિ થઈ છે તેમ કહી શકાય. અને ગયા વર્ષનો ગુણોત્તર 40% હોય તો ચાલુ વર્ષે કાચા નફાની પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ છે તેમ કહી શકાય. નાણાકીય પત્રકો જે છે એ હિસાબી આંકડાઓ દર્શાવતા હોય છે. ખાસ કે નાણાકીય પત્રકો હિસાબી આંકડાઓ દર્શાવે છે. નાણાકીય પત્રકોના વિવિધ અંગો જેવા કે કાચો નફો, ચોખ્ખો નફો, વેચાણ, ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેરહોલ્ડર્સના ભંડોળો, ચાલુ દેવા, ચાલુ મિલકતો વગેરેનો સમાવેશ થાય છે. અને 2 સુસંગત અંગો વચ્ચે નિર્ધારિત સંબંધના આધારે હિસાબી વિશ્લેષણ કરવામાં આવે છે. અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે કાચો નફો અને વેચાણ 2 સુસંગત અંગો છે, બેની સાથે રિલેટેડ છે એકબીજાની સાથે. હિસાબી દ્રષ્ટિએ બંને વચ્ચે સંબંધ છે. ધારો કે વેચાણ 3 લાખ છે અને કાચો નફો 90,000 છે. તો અહીં 90,000 એ આંકડાકીય માહિતી જ રજૂ કરે છે. આ રકમ કોઈ વિશ્લેષણ આધારિત અર્થઘટન સમજાવતી નથી, માત્ર આપણને કહે છે કે 90,000 છે, પણ કેવી રીતે છે, કેમ છે, કોની સરખામણીએ છે તે આપણને દર્શાવતું નથી. અને આ જ માહિતીને ગુણોત્તર સ્વરૂપે રજૂ કરવામાં આવે તો કાચા નફાનો ગુણોત્તર એટલે કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. આપણે કાચો ગુણોત્તર મેળવવો હોય, કાચા નફાનો ગુણોત્તર, તો આ ફોર્મ્યુલા દ્વારા મેળવી શકાય. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો આપણી પાસે કાચો નફો છે 90,000, તો કાચા નફાની જગ્યાએ આપણે મૂકશું 90,000 અને વેચાણ આપણી પાસે છે 3 લાખ, તો વેચાણની જગ્યાએ આપણે મૂકશું 3 લાખ રૂપિયા ગુણ્યા 100 એટલે કે 30% જે છે એ આપણો ગુણોત્તર આવે કાચા નફાનો. આ વિશ્લેષણ એ દર્શાવે છે કે દરેક રૂપિયા 100ના વેચાણમાં કાચો નફો 30નો છે. તમે કોઈ એક માલ 100 રૂપિયાનો વેચો છો ત્યારે તમને પ્રોફિટ જે થાય છે એ 30 રૂપિયાનું થાય છે. આમ ગુણોત્તરના કારણે હિસાબી આંકડાઓને ઉપયોગસભર સ્વરૂપે રજૂ કરી શકાય છે. કારણ કે ગુણોત્તર વિશ્લેષણ હિસાબી આંકડાઓને વધુ સરળ, સંક્ષિપ્ત સ્વરૂપે અને વૈજ્ઞાનિક રીતે રજૂ કરે છે. નાણાકીય પત્રકોના અંગો એકબીજા સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે અને ગુણોત્તર વિશ્લેષણ એ સંબંધ અંગેનો અર્થ સ્પષ્ટ કરે છે. દાખલા તરીકે દેવા ઇક્વિટી ગુણોત્તર. તો આ ગુણોત્તર દેવા સામે ઇક્વિટીનું પ્રમાણ દર્શાવે છે. ઘણા અંગો અન્ય અંગ પર આધારિત હોય છે. દાખલા તરીકે ચોખ્ખા નફાનો ગુણોત્તર. અહીં ચોખ્ખા નફાનું સર્જન અથવા આધારનું અંગ વેચાણ છે અને આ ગુણોત્તર વેચાણમાં ચોખ્ખા નફાનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે. તો આ રીતે આપણે નેક્સ્ટ વિગતવાર ચર્ચા આગળ વધારશું હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણની અંદર. આજે પ્રાથમિકતાનો ખ્યાલ મેં તમને આ વિડીયોમાં આપ્યો.